ખંભાત સેશન કોર્ટે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે 7 વર્ષથી બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા ફટકારી છે। વાત છે 2019ની। ખંભાતના કાણીસા ગામે આરોપીએ 2 વર્ષના દિવસે બિસ્કિટ આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો। ત્યારબાદ તેને બાળકી પર દુષ્કર્મ આચર્યું, તેની હત્યા કરી નાખી। બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાં અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો। આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। તમામ પુરાવાઓ અને સાક્ષ્યોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે। ઈશ્વરની દયાથી, સૌના સહકારથી અને પોલીસ વિભાગમાં રાઇટરથી માંડીને પીઆઈ સુધીએ જે સરસ રીતની તપાસ કરી હતી એ ઘણા જ ઉપયોગી આ તપાસમાં થયા અને નામદાર કોર્ટે એની ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લીધેલી છે। પોલીસ વિભાગ પણ કટિબદ્ધ છે આવા તમામ ગુનાઓને ગંભીરતાથી લઈ સત્વરે એની તપાસ ગુણવત્તાયુક્ત થાય અને એમાં મહત્તમ સજા થાય એ માટેના પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે આજે આ ચુકાદો નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ છે।